નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સૌથી મોટામાં મોટી આવેલી જે એસએજી હોસ્પિટલ છે ત્યાં પણ જે લોકો જે પેશન્ટ હોય છે દાખલ થતા હોય છે તેમની માટે જે બ્લડની અછત થતી હોય છે, સાથે જે બ્લડ ડોનેટ જે કરવા જોઈએ પરંતુ જે પેશન્ટ આવે છે છતાં તેમને બ્લડ નથી મળતું, તેને લઈને આજે એસએજી હોસ્પિટલ ખાતે જે બ્લડ જે બેંક આવેલી છે જે 24 કલાક સેવા મળે છે, સાથે જે દર્દીઓને જે મફતમાં બ્લડ આપવામાં આવે છે તેવી વાત કરવામાં આવે છે। પરંતુ આજે સામાજિક કાર્યકર પણ સાથે અહીં છે અને આજે એસએજી હોસ્પિટલમાં બ્લડની અછત છે તેને લઈને એસએજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। સાથે જે પેશન્ટ દાખલ હોય છે તેમની પાસે જે એમના સગા સંબંધી હોય છે બ્લડ લેવા આવતા હોય છે, પરંતુ જે બ્લડ એસએજી હોસ્પિટલમાં પણ નથી હોતો, તેને લઈને ખાસ કરીને જે બ્લડ લોકો ડોનેટ કરે છે તેને લઈને એસએજી હોસ્પિટલમાં પણ ડોનેટ કરે। સાથે આપણી સાથે વધુ વાતચીત કરવા સામાજિક કાર્યકર કમલેશભાઈ છે। કમલેશભાઈ, શું કહેશો? તમે પણ એસએજી હોસ્પિટલ આવ્યા છો, સૌથી મોટામાં મોટી એસએજી હોસ્પિટલ, ત્યાં જ બ્લડની અછત છે। ચોક્કસથી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે સર સયાજીરાવ ગાયકવાડજી હોસ્પિટલ જે આપણાને ખૂબ સારી સવલતો સુવિધાઓ પૂરી પાડે છે। ત્યારે આજે ઘણા મિત્રોનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા ગાડી બ્લડની અછત છે, તો જ્યારે કહેવાય છે કે લોકોને પણ અમે તો અપીલ કરીએ છીએ કે ઘણી વખતે બ્લડ કેમ્પનું આયોજન થતું હોય છે, સાથે જે કહેવાય છે કે લોકો બ્લડ દાન કરતા હોય છે, ત્યારે અમે ખાસ કરીને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ઘણા લોકોનું જ્યારે કહેવાય છે કે બર્થડે સેલિબ્રેશન કરતા હોય છે એની કરતા તો બ્લડ દાન કરે એવી અમે સૌને એક અપીલ કરીએ છીએ। સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર અલગ અલગ રીતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવતા હોય છે અને લોકો બ્લડ એટલે રક્તદાન કરતા જ હોય છે, પરંતુ જે એસએસજી હોસ્પિટલ છે એસએસજી હોસ્પિટલમાં ઘણી સંખ્યામાં દર્દીઓ વડોદરા શહેરના સાથે જિલ્લાના સાથે જે કહેવાય છે કે ગુજરાત રાજ્યની બહારના દર્દીઓ પણ જ્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે ત્યારે ઘણી વખતે બ્લડ માટે વલકા મારતા હોય છે, પરંતુ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ જે એસએસજી હોસ્પિટલ એટલે ખૂબ જ સરસ કામગીરી કરી રહી છે કે ભાઈ જે દર્દી હોય છે દર્દીને વિનામૂલ્યે બ્લડ આપી રહી છે। ત્યારે હું તમામ લોકોને એક અપીલ કરું છું, ઘણી જગ્યાએ આપણે ઘણી વખતે બ્લડ માટે જતા હોય છે તો 1500, 2000, 3000 રૂપિયા ખર્ચવા પડતા હોય છે અને બ્લડ માટે વલકા મારવા પડતા હોય છે, પરંતુ આ હોસ્પિટલની અંદર ઘણી એવી સવલતો છે કે લોકોને બ્લડ અહીંયા ગાડીથી તાત્કાલિક ધોરણે મળી જતું હોય છે, પરંતુ હાલમાં એસએસજી હોસ્પિટલમાં જ બ્લડ હાલમાં અછત જોવા મળી છે। તેથી હું સૌને એક અપીલ કરું છું કે ઘણા જે સંસ્થાના કાર્યકરો હોય છે, સામાજિક કાર્યકરો હોય છે, સાથે સાથે ઘણા એવા યુવાનો હોય છે જે હંમેશા જાગૃત યુવાનો હોય છે, આવા તમામ લોકોને હું અપીલ કરું છું કે તમારા પણ મિત્ર મંડળમાં હોય, સાથે તમારા યંગ જનરેશનના જે તમામ લોકો હોય આ તમામે અહીં એસએસજી હોસ્પિટલમાં આવી અને રક્તદાન કરવું જોઈએ તેવી સૌને એક અપીલ કરું છું। અને ચોક્કસથી મને વિશ્વાસ છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જે અપીલ કરવામાં આવી છે ચોક્કસથી સારું પરિણામ મળશે। તમામ લોકો રક્તદાન કરે તેવી આપણી સાથે મેડમ છે એસએજીના, તેમની સાથે પણ ક્યાં છે? અંદર છે આપણી સાથે જે એચયુડી છે જે મેડમ છે ઓફિસના જે બ્લડ બેંકના, તેમની સાથે આપણે વાતચીત કરીશું। ક્યાં છે? એસએજી હોસ્પિટલમાં ઘણા દર્દીઓ આવતા હોય છે, પરંતુ જે બ્લડની અછત હોવાના કારણે સાથે હોસ્પિટલમાં બહારથી પણ લોકો આવતા હોય છે, પરંતુ તેમને જે બ્લડ છે તે મળતું નથી, તેને લઈને ખાસ કરીને આપણી સાથે જે મેડમ છે તેમની સાથે પણ આપણે વધુ વાતચીત કરીશું, કેમ કે જે સૌથી મોટામાં મોટી એસએજી હોસ્પિટલ હોય છે ત્યાં જ મેડમ શું આહવાન કરશો જે રીતે એસએજી મોટામાં મોટી હોસ્પિટલ છે અને જે રીતે બ્લડની અછત છે? એટલે હમણાં શું છે કે દિવાળીનો સમય ચાલતો હોય છે ને,
ત્યારે એક તો દિવાળી વેકેશન ટાઈમ ચાલતો હોય, લોકો બધા બહાર જતા હોય, ફરવા જતા હોય, તો આઈ થિંક અને ફેસ્ટિવલ સિઝન પણ હોય છે, તો એના કારણે મને એવું લાગે છે કે ઓવરઓલ આખા શહેરમાં જ કેમ્પ્સ ઓછા થાય છે. એના કારણે આપણને થોડું બ્લડની ક્રાઇસિસ જણાય છે. બીજું, અમારે ત્યાં બ્લડની ક્રાઇસિસ ઉનાળામાં, ખાસ કરીને જૂન મહિનામાં, ત્યારે પણ ગરમીમાં લોકોને એટલું કેમ્પ કરવાનો ગરમીના કારણે નથી આવતા કેમ્પ્સ એટલા. તો આ બે સિઝન એવી છે કે મને થોડાક 15-20 દિવસ માટે અમને ક્રાઇસિસ જણાય છે. હમણાં અમે થોડા દિવસ પહેલાં એક સંદેશ ન્યૂઝપેપરમાં અપીલ કરેલી હતી કે અમારે ત્યાં થોડું ક્રાઇસિસ છે. બીજી બધી સંસ્થાઓને પણ અમે કોન્ટેક્ટ કર્યા હતા. તો એના કારણે ઘણા બધા NGOs અને ઘણી સંસ્થાઓ, લોકો વોલન્ટરી આગળ આવ્યા અને અમારી બ્લડ બેંકમાં અમને ડોનેશન કર્યું. અને અત્યારે અમારી પાસે અમારી હોસ્પિટલને પૂરું પાડી શકાય એટલું બ્લડની વ્યવસ્થા છે. અને હજી પણ અમારા હવે કેમ્પ્સ છે, એટલે લોકોને આ જે સિટીના લોકોને અમે જે અપીલ કરી હતી, તો ઘણા લોકોએ હેલ્પ કરી છે અમને. હજુ શું લોકોને અપીલ કરશો જે રીતે હા, હું એમ જ કહું છું કે આ મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી સરકારી હોસ્પિટલ છે કે જ્યાં ચારે બાજુથી ગામથી લોકો અહીંયા શું કહેવાય કે ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે, અને એ લોકો પાસે પૈસા એટલા હોતા નથી કે જે બહારથી ટ્રીટમેન્ટ લઈ શકે કે કોઈ પણ પ્રકારનું બહારથી બ્લડ ને એવું બધું લઈ શકે. અહીંયા સરકારી હોસ્પિટલમાં દાખલ થતા દરેક દર્દીને ફ્રીમાં લોહી આપવામાં આવે છે. અને પ્રાઇવેટવાળાને પણ જો જરૂર પડે, જે પેશન્ટ પ્રાઇવેટમાં દાખલ થયેલો હોય એને કોઈ ગ્રુપ કે કંઈ બહારથી ન મળી શકે એવું હોય, તો અમે લોકો એમને પણ ખૂબ નજીવા ભાવથી અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ જ્યારે અમારી પાસે સ્ટોક હોય ત્યારે. તો મારી આ દરેક જનતાને એ જ અપીલ છે કે અહીંયા ખરેખર એવા લોકો આવે છે કે જે ગુજરાત ને રાજસ્થાનની બોર્ડરના ગામોમાંથી આવે છે, પ્લસ મધ્યપ્રદેશ ગુજરાતની બોર્ડર, પછી મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર, અને આપણા ગુજરાતના બી ઇન્ટિરિયરમાંથી બધા આવતા હોય છે કે જે લોકો ખરેખર નીડી છે. એમની પાસે પૈસા પણ નથી હોતા, ખાવાના બી પૈસા નથી હોતા. તો એમને મારી દરેકને, આ સિટીના દરેક લોકોને હું અપીલ કરું છું કે અહીંયા તમે સેવાના નામે રક્તદાન કરો. અને રક્તનું દાન હોય છે એને પ્રોફેશનમાં ના બદલો. બસ. ડૉક્ટર ફરઝાના કોઠારી, પ્રોફેસર એન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ IHBT, મેડિકલ કોલેજ, બરોડા. જે રીતે વાત કરવામાં આવી SAG હોસ્પિટલ ખાતે જેટલા દર્દીઓ આવતા હોય છે તમામને ફ્રી બ્લડ આપવામાં આવે છે, પરંતુ SAG હોસ્પિટલ ખાતે જે કહેવામાં આવ્યું અને જે લોકો બર્થડે સેલિબ્રેશન કરતા હોય છે તમામ સામાજિક કાર્યકર દ્વારા તો કહેવામાં આવ્યું, સાથે જે બ્લડના મેડમ છે બેંકના તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું, અને જે લોકો છે વડોદરા શહેરના જે બ્લડ બેંક, જે લોકો બ્લડ ડોનેટ કરે છે, SAG હોસ્પિટલમાં પણ બ્લડ ડોનેટ કરે અને જે બહારના લોકો દર્દીઓ પણ આવતા હોય છે. હવે સ્પાર્ક ટુડે પણ એક અપીલ કરે છે કે તમામ જે વડોદરા શહેર સંસ્કારી નગરીના જે લોકો છે SAG હોસ્પિટલમાં પણ બ્લડ ડોનેટ કરે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.